નમસ્કાર આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા જે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમના પગારની જે તારીખ છે તેને લઈ અને અતિ મહત્ત્વનું અપડેટ્સ બહાર પાડવામાં આવ્યું છે। હવેથી આ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આ તારીખ સુધીમાં પગાર ચૂકવવાને લઈ અને રાજ્ય સરકારે તમામ વિભાગોને આદેશ જારી કર્યા છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કયા રાજ્ય સરકારના શ્રમ વિભાગ દ્વારા પોતાના અલગ અલગ વિભાગો બોર્ડ નિગમ જાહેર સાહસો કોર્પોરેશનમાં કામ કરતા આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારની જે તારીખ છે તેને લઈ અને મહત્ત્વના અપડેટ્સ બહાર પડ્યા છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવી ચેનલ પર મૂકવામાં આવતા આઉટસોર્સ કર્મચારી મિત્રોના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મધ્યપ્રદેશની। તો મધ્યપ્રદેશમાં આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। હવેથી દર મહિનાની 7થી લઈ અને 10 તારીખ સુધીમાં તમામ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે જે છે તે નાણાં મંત્રાલય દ્વારા તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે। મધ્યપ્રદેશના શ્રમ વિભાગના આદેશ મુજબ જો કોઈ પણ સરકારી સંસ્થા કે વિભાગમાં 1000થી ઓછા આઉટસોર્સ કર્મચારીઓ કામ કરતા હોય તો સંબંધિત સંસ્થાએ દર મહિનાની 7મી તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવવો ફરજિયાત રહેશે। બીજી તરફ જો કોઈપણ સંસ્થામાં આઉટસોર્સ કર્મચારીઓની સંખ્યા 1000થી વધુ હોય તો કોઈપણ સંજોગોમાં 10મી તારીખ સુધીમાં પગાર ચૂકવવામાં આવશે। એટલે કે તમામ જે આઉટસોર્સ કર્મચારીઓ અલગ અલગ વિભાગોમાં કામ કરે છે, જેઓનું સંખ્યાબળ લાખોમાં છે, તેવા કર્મચારીઓને 7થી 10 વચ્ચે પગાર ચૂકવવા શ્રમ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। તો લાખો આઉટસોર્સ કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આઉટસોર્સ કામદારોના પગારની ચૂકવણીની તારીખ નક્કી કરવામાં આવી છે। હવેથી પગાર દર મહિનાની 7થી 10 વચ્ચે ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારે આઉટસોર્સ કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે તમામ સરકારી કચેરીઓ, નિગમો, બોર્ડ અને સત્તાવાળાઓમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં પગાર ચૂકવવો ફરજિયાત રહેશે। શ્રમ વિભાગે આ સંદર્ભમાં ઔપચારિક આદેશો જારી કર્યા છે, જેના પછી કર્મચારીઓને સમયસર પગાર મેળવવાની સમસ્યા ઘણી હદ સુધી હલ થશે। 10મી તારીખ સુધીમાં પગાર ચૂકવવામાં આવશે। શ્રમ વિભાગના આદેશ મુજબ જો કોઈ સરકારી સંસ્થા કે વિભાગમાં 1000થી ઓછા આઉટસોર્સ કર્મચારીઓ હોય તો સંબંધિત સંસ્થાએ દર મહિનાની 7મી તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવવો ફરજિયાત રહેશે। બીજી તરફ જો કોઈ સંસ્થામાં આઉટસોર્સ કર્મચારીઓની સંખ્યા 1000થી વધુ હોય તો દર મહિનાની 10મી તારીખ સુધીમાં પગાર ચૂકવવો ફરજિયાત રહેશે। આ વ્યવસ્થા સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓને તેમનો પગાર સમયસર મળે અને તેમની નાણાકીય મુશ્કેલીનો તેમને સામનો ન કરવો પડે। શ્રમ વિભાગે આ સંદર્ભે આદેશો જારી કર્યા છે। વિભાગના અધિક સચિવ બસંત કુરેએ જણાવ્યું હતું કે આ આદેશ તમામ સરકારી કચેરીઓ, નિગમો, બોર્ડ અને સત્તાવાળાઓને લાગુ પડશે। જો કોઈ આઉટસોર્સ કર્મચારીને નિર્ધારિત સમયમર્યાદામાં પગાર નહીં મળે તો તેની પાસે સીધી ફરિયાદ નોંધવવાનો વિકલ્પ રહેશે। આ માટે શ્રમ વિભાગે ખાસ કરીને 0755255585 નામનો વોટ્સઅપ નંબર જારી કર્યો છે। કર્મચારીઓ આ નંબર પર તેમની સમસ્યાઓ નોંધાવી શકે છે અને વિભાગ તેમની ફરિયાદને ધ્યાનમાં લેશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરશે। આ નવી સિસ્ટમના અમલીકરણથી હજારો આઉટસોર્સ કર્મચારીઓને રાહત મળવાની અપેક્ષા છે, જેમણે ઘણીવાર સમયસર પગાર ન મળવાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। રાજ્ય સરકારના આ પગલાંને કર્મચારીઓની હિતોનું રક્ષણ કરવાની દિશામાં એક નક્કર પહેલ માનવામાં આવે છે। આમ મધ્યપ્રદેશના અલગ અલગ વિભાગોમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓના હિતમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તમામ વિભાગોને આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દર મહિનાની 7થી લઈને 10 તારીખ વચ્ચે પગાર ચૂકવવા માટે શ્રમ વિભાગ અને નાણાં વિભાગે સૂચનાઓ, આદેશો જારી કર્યા છે। જય હિન્દ, અસ્તુ।